સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત ગામભોઈ પંથકમાં પણ વરસાદી માહોલ છે। ગામભોઈ, કરણપુર, કેસરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। મેઘરાજાના લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલ મગફળી, કપાસ સહિતના અન્ય પાકોને જીવનદાન મળ્યું છે। તો નર્મદામાં 10 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે। નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। વરસાદના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે। અહીં આવતા પ્રવાસીઓને સાપુતારાનો અહેસાસ થઈ રહ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમ પર પણ આહલાદક દ્રશ્યો સર્જાયા છે। જિલ્લાના તમામ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા વાવણી કરેલ પાકને પણ જીવનદાન મળશે। તો હાલ નર્મદા ડેમના 5 ગેટ ખુલ્લા છે। નર્મદા ડેમની સપાટી 134 મીટર પર સ્થિર છે। ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 335.01 ફૂટ પર પહોંચી છે। ઉકાઈ ડેમમાં હાલ 62,255 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમનું રોલ લેવલ જાળવી રાખવા માટે 46,364 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે અને હાલ ડેમના 22 દરવાજા પૈકી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। તો ડેમનું રોલ લેવલ 335 ફૂટ જ્યારે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। તાપી જિલ્લાના નીઝર, કુકરમુંડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે। ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છે। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે। વહેલી સવારથી જ ગાજવીજ સાથે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। ધારી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। ધારી સહિત ગીગાસણ, દલખાણિયા, કુબડા, સિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગીર ગામોમાં પણ મેઘો ઓળઘોળ થયો છે। ગોવિંદપુર ગામની સ્થાનિક પિલુક્યુ નદીમાં ઘોડાપુર આવ્યું છે અને નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે। જિલ્લાનો સૌથી મોટો ગણાતો ખોડિયાર ડેમ ફરી એકવાર છલકાયો છે। શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ ફરી છલકાયો છે। ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ। ખોડિયાર ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ તંત્રે સૂચના આપી છે। અમરેલી અને ભાવનગર જિલ્લાના 46 ગામોને તંત્રએ સાવચેત રહેવા સૂચના આપી છે। 5 તાલુકાના 34 ગામ અને ભાવનગર જિલ્લાના 2 તાલુકાના 12 ગામને તંત્રએ એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। છેલ્લા 5 દિવસથી અહીં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે। જિલ્લાના ખાંભાના બોરાડા, ચક્રાવા, ભૂંડણી, મોટા બારમણમાં પણ વરસાદ છે। સતત વરસાદના કારણે બોરાડા અને ચક્રાવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું છે। છેલ્લા 3-4 દિવસથી વરસાદનું આગમન છે અને ગોંડલના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। તાલુકાના વાસાવડ, કેશવાડા, રાવણા, ધરાડા, મોટી ખિલોરી, પાટખીલોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાસાવડ ગામ ખાતે અંદાજિત 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે। કારણ કે જે રીતે પાણી ભરાયા છે, ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો ગ્રામ્ય પંથકમાં ધમાકેદાર એન્ટ્રી છે। ખેડૂતોમાં પણ આનંદ છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી લગભગ 15 દિવસ જેવો વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ આ એન્ટ્રી કરી છે। તો મોટી ખિલોરી, પાટખિલોરીમાં વરસાદ વરસ્યો છે। ગોંડલમાં વરસાદ છે અને ગોંડલની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। જો કે લાંબા વિરામ બાદ આ વરસાદનું આગમન થયું છે જેથી ખેડૂતો પણ ખુશ છે કારણ કે સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। તો આજે સામાન્ય વરસાદ નથી વરસ્યો પરંતુ ધોધમાર વરસાદ છે અને 2 સિસ્ટમ સક્રિય થયેલી છે અરબી સમુદ્રમાં। ખંભાતના અખાત પાસે એક સિસ્ટમ સક્રિય થયેલી છે, બીજી બંગાળની ખાડીમાં।
જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલી પાનમ નદી બે કાંઠે ધાનપુરના ચારી ફળિયામાં આવેલ પાનમ નદી બે કિનારે થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી બે કાંઠે થઈ છે. તો નાના નાના પુલિયા પણ ઢંકાઈ ગયા છે, તેના પરથી પાણી વહી રહ્યું છે. અને આવા સમયે તંત્ર તરફથી પણ લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે કે આવા સમયે નદી પાર કરવાનો પ્રયત્ન ન કરો. જિલ્લાના અંકલેશ્વર પાલિકાના ડબ્બામાંથી ઢોર ગુમ થયાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર માર્ગો પરથી પકડેલા 20 જેટલા પશુઓ ડબ્બામાંથી ગુમ થયા છે, એટલે કે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રાતના સમયે ઢોરની ચોરી થતા પાલિકાએ પોતાના લેટરપેડ પર પોલીસ ફરિયાદ આપી છે. રખડતા ઢોરના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થતું હોય છે, જે પગલે પાલિકાએ કાર્યવાહી કરી રખડતા ઢોરને પકડ્યા. ડબ્બામાં પૂરેલા ઢોર ગુમ થતા સેનેટરી ઇન્સ્પેક્ટરે કહ્યું છે કે રાતના સમયે કોઈ સિક્યુરિટી ન હતી અને કોઈ ઢોરને છોડાવી ગયું છે. જે ઢોર પૂરવામાં આવેલા હતા એ 20 ઢોર અહીંયાથી ઢોર ડબ્બામાંથી નીકળી ગયેલ છે. ઢોરની રખેવાળી કરવા માટે દિવસના રાત્રે 9 વાગ્યા સુધી અહીંયા એને ઘાસચારો ને પાણી ને એની વ્યવસ્થા માટે માણસ ત્યાં રહી છે. રાત્રે સિક્યુરિટી નહોતો ને ઘણા દિવસથી આ રીતે કામગીરી કરવામાં આવતી જ હતી ને આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે. શહેરમાં ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે. શહેર ટ્રાફિક પોલીસ જ અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે ટ્રાફિક એસીપીની ગાડીનો અકસ્માત સર્જાયો. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કપુરાઈ બ્રિજ પર અકસ્માત થયો હતો. ટ્રાફિક એસીપી વસાવાની ગાડીને પાછળથી કાર ચાલકે ટક્કર મારી. ગાડીમાં સવાર પોલીસ કર્મીઓને સામાન્ય ઈજા પહોંચી છે. કારમાં સવાર 3 શખ્સોને ગંભીર ઈજા પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને સમગ્ર મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરાયો છે. 2 દિવસમાં 154 જુગારિયાઓ પકડાયા છે. 2 દિવસમાં પોલીસની રેડ 150 થી વધુ જુગારિયાઓને પકડી પાડ્યા છે. 18 મહિલા 136 પુરુષો સહિત કુલ 154 જુગારિયાઓ પકડાયા છે. આ સાથે જ કાર, મોબાઈલ, રોકડ મળી અને કુલ રૂપિયા 22 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. 7મ 8મના તહેવારો નજીક આવે છે અને તે સમયે જ જુગાર રમવાનો એક ક્રેઝ છે તે વધી રહ્યો છે. આ દિવસો દરમિયાન પોલીસ પણ સતર્ક બની છે. 7.96 લાખના ડ્રગ્સ સાથે 2 આરોપી પકડાયા છે. હળવદ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા છે. તો 7.96 લાખ એટલે લગભગ 8 લાખની કિંમતનું આ મેફેડ્રોન ડ્રગ જપ્ત કરાયું છે. કલ્પેશ નિમાવત અને અહેમદ સુમરાનીની ધરપકડ કરાઈ છે. બાતમીના આધારે બંને વ્યક્તિને ઝડપી પાડ્યા છે. અમદાવાદથી મોરબી આવતા સમયે હળવદ નજીક તેમને દબોચી લેવાયા. એનડીપીએસ એક્ટની કલમ 8C, 21C અને 29 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે. તહેવારોને લઈ રાજકોટ જિલ્લા જેતપુર યાર્ડે રજાઓ જાહેર કરી છે. જેતપુરમાં 6 દિવસ માર્કેટ યાર્ડ બંધ રહેશે. જેતપુર વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. જન્માષ્ટમીના તહેવારને લઈને 6 દિવસની રજા જાહેર કરી છે. તારીખ 23 થી 28 ઓગસ્ટ સુધી જેતપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે અને ત્યારે 6 દિવસ યાર્ડમાં જણસીની તમામ પ્રકારની આવક જાવક હરાજી પણ બંધ રહેશે. આગામી 29 ઓગસ્ટથી રાબેતા મુજબ યાર્ડ ચાલુ થશે. જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ધોધમાર વરસાદથી કીમ 4 રસ્તા અને કીમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકોને પણ થોડી મુશ્કેલી નડી છે. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે રસ્તામાં ખાડા ખાબોચિયા પણ છે અને પાણી ફરી વળતા એ નજરે પણ નથી આવતા, જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે. તો રોડ રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થયો છે. જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. ન્યૂઝ 18ના અહેવાલ બાદ યુવતીનું રેસ્ક્યુ કરાયું છે. છોટાઉદેપુરમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે. ક્વાંટના મોટી ટોકરી ગામમાં નદીમાં યુવતી ફસાઈ હતી. અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું. તો ક્વાંટ મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ, આગેવાનો દોડી આવ્યા. સ્થાનિક તરવૈયા, છોટાઉદેપુર ફાયર વિભાગની ટીમ પણ બચાવ કામગીરીમાં જોતરાઈ છે. તો દોરડાનો સહારો લઈ યુવતીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે.
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૈજબ પાસેથી। જી સૈજબ, યુવતી ફસાઈ હતી, હેમખેમ હવે બહાર નીકળી ગઈ છે? જે સંધ્યા ખાસ કરીને કવાંટ જે વિસ્તાર છે તેની અંદર જે યુવતીઓ હતી તે શૌચ ક્રિયા માટે તેઓ ગયા હતા, પરંતુ સવારે જે ઉપરવાસમાં અને કવાંટની અંદર જે ભારે વરસાદને કારણે જે નદી છે તેની અંદર જે મોટી ટોકરી ગામ નજીકથી નદી જે પસાર થાય છે તેમાં અચાનક પાણી આવી ગયું હતું। ત્યારે જ્યારે પાણીનો જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે યુવતી છે ટેકરી ઉપર ઊભી થઈ ગઈ હતી। આમ તો જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું। કવાંટ મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખોએ, આગેવાનોએ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારે છોટાઉદેપુરથી ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી। અહીં મુસીબતથી 3 કલાક બાદ ભારે જહેમત બાદ તેઓને દોરડાનો સહારો લઈને એ યુવતીને બહાર કાઢવામાં આવી છે। હાલ તો યુવતી સુરક્ષિત છે, પરંતુ આ રીતે જે ચોમાસાનો સમય ચાલે છે, નદી નાળાની અંદરથી પસાર ન થવાના સરકાર તરફથી અને તંત્ર તરફથી નોટિસો પણ મારવામાં આવે છે, પરંતુ લોકો પોતાના જીવનના જોખમે રાખીને પણ આ રીતે પસાર થતા હોય છે। હાલ તો જે રીતે યુવતી બચાવવામાં આવી છે અને જેને યુવતી બચી જતા હાથકારો મેળવ્યો છે। જી સૈજબ, આપનો આભાર। એક લાગલો લોડ આવી પાણી આવી પડ્યું એટલે હું એક ભાઈ હતો અને એક છોકરી હતી તે મને ના પાડી કે એક લાગ લોડ આવે છે એટલે તું ઉપર ચડી જાય એવું મને ઉપર ચડી પછી મને 3 ભાઈ 4 ભાઈ હતા અને ફાયરિંગ કરીને મને બહાર કાઢ્યો। દાહોદના પાનમ નદીના વહેણમાં ફસાયા 4 લોકો। ધાનપુરના કંજેટામાં નદીમાં 4 લોકો ફસાયા। ધાનપુર પોલીસ દેવગઢ બારિયાની ફાયરની ટીમ કંજેટા જવા રવાના થઈ છે। તો 4 લોકો ફસાઈ ગયા છે। નદીનું વહેણ એકાએક જ વધી ગયું, જેના કારણે 4 લોકો જ્યાં હતા ત્યાં થંભી ગયા। જો કે આસપાસમાં લોકોની નજર તેમના પર ગઈ અને તુરત જ તંત્રનો તેઓએ સંપર્ક સાધ્યો। કંજેટામાં પાનમ નદીમાં 4 લોકો ફસાયેલા છે। ટેકરા જેવી જગ્યા પર તે લોકો અત્યારે ઊભા છે અને તંત્રની જે રેસ્ક્યુ ટીમ છે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે। તો ફાયરની ટીમ અત્યારે ત્યાં પહોંચી રહી છે, કારણ કે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે। આસપાસના જે સ્થાનિક અથવા તો વટેમાર્ગુ જે લોકો હશે તેમની નજર આ લોકો પર ગઈ અને તેઓએ મદદની ગુહાર લગાવી અને જેના કારણે હવે તંત્રની ટીમ ત્યાં પહોંચી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી। જી સૌરભ, 4 લોકો ફસાયા છે, નદીનો આ પટ પણ જોવા મળી રહ્યો છે, શું પરિસ્થિતિ છે, કેટલા સમયથી ફસાયેલા? ચોક્કસથી કહી શકાય કે ગઈકાલ રાત્રે જે આ પાનમ નદીમાં ઉપરવાસના વરસાદના કારણે જે પાનમ નદી છે તે ભરપૂર નીરની આવક થઈ હતી અને તેની સાથે જ જે 4 લોકો ત્યાં નદીમાં ફસાયાના પણ સમાચાર મળ્યા હતા। સમાચાર મળતાની સાથે જે ધાનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને દેવગઢ બારિયા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। જોકે દેવગઢ બારિયા ફાયર વિભાગ અત્યારે તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી રહી છે। જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। રોડ પર વરસાદ વરસ્યો અને ફક્ત જેવો તેવો વરસાદ નથી, રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા છે। ચાલુ વરસાદે વાહન ચાલકો પણ ક્યાંક અટવાઈ ગયા હતા। તો અમદાવાદના દ્રશ્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ, સતત બીજા દિવસે વરસાદની હેલી। અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ ક્યાંક હળવો તો ક્યાંક ભારે ઝાપટા શરૂ થયા છે। એરપોર્ટ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે। તો સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। 1.5 કલાક ગઈકાલે વરસાદ વરસ્યો અને પાણી થઈ ગયું હતું અને આજે પણ કંઈક એ જ પરિસ્થિતિ છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। થોડા જ વરસાદમાં એક જ ઝાપટું આવ્યું અને સર્વત્ર પાણી કરતું ગયું છે। તો બપોરમાં અનેક વિસ્તારમાં વરસાદ છે, ક્યાંક ધીમી ધારનો વરસાદ છે, ક્યાંક એકાદ જોરદાર ઝાપટું છે જે સર્વત્ર પાણી કરતું ગયું છે। લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરમાં
અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદ થતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. આ અમદાવાદનો એરપોર્ટ વિસ્તાર છે કે ત્યાં પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. થોડો વરસાદ થાય છે તો તેમ છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાની આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ છે તે અમદાવાદમાં થાય, કારણ કે અમદાવાદમાં ચોમાસાની સિઝનનો ખૂબ ઓછો વરસાદ હતો અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ભારે ઉકળાટ હતો અને આ ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. અત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રીતે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે, ત્યારે આગામી પણ 5 દિવસ છે તે વાતાવરણ યથાવત રહેવાનું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે પીપુ પટેલ, ન્યૂઝ